આજે જોડાઈ રહ્યા છે આનંદ રાઠી એડવાઇઝર્સના મયુર શાહ. મયુરભાઈ, ઘણું સ્વાગત છે. અને માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે સેન્ટિમેન્ટ્સ પોઝિટિવ હતા એ વધારે પોઝિટિવ આપણે થતા જોઈ રહ્યા છીએ, બિકોઝ જે ફેડનો જે રેટ કટ આવ્યો એનાથી આજે માર્કેટમાં વધારે એક જમ્પ આપણે આવતા જોયું. નિફ્ટી 25,400ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. કઈ રીતના તમે જુઓ છો? કારણ કે ઘણા બધા હવે જે પરિબળો હતા, એ જે અનસર્ટન્ટી હતી, હવે ધીરે ધીરે ઓછી આપણને થતા જોઈ રહ્યા છે. માઇનસ ઓફકોર્સ ટેરિફ હવે કઈ રીતના આગળ થશે, પણ ઓફકોર્સ અહીંયા ટીમ છે એટલે આપણને કંઈક ને કંઈક તો સમાચાર મળશે જ. ભારતમાં અત્યારના ટીમ છે, અમેરિકાની ટીમ. કઈ રીતના તમે જોશો હવે માર્કેટને ડ્રાઈવ કરવાવાળા પરિબળો કયા તમે જોઈ રહ્યા છો કે જે આગળ નેક્સ્ટ લેવલ સુધી આપણને લઈ જઈ શકે છે? રાઈટ. માર્કેટના અંદર આજની તારીખમાં ઘણા બધા જે ચેન્જીસ ગવર્મેન્ટે કર્યા હતા, જે એક કહી શકીએ આપણે કે જે રિફોર્મ્સ બધા જે ગવર્મેન્ટે સ્ટાર્ટ કર્યા હતા ફ્રોમ ડિસેમ્બર લાસ્ટ યર. કેમ કે લાસ્ટ યરથી જ આપણે જોવામાં મળ્યું હતું કે અર્નિંગ્સ જે છે એ સ્લોડાઉન થવાનું સ્ટાર્ટ થઈ ચૂક્યું હતું. પ્લસ સાઈડ બાય સાઈડ આપણે ઘણી બધી અનસર્ટન્ટી સાથે ઘેરાયેલા હતા. ફોર એક્ઝામ્પલ જીઓ પોલિટિકલ ઇસ્યુઝ બી ચાલી રહ્યું હતું. ત્યાં આપણને બીજી બાજુ ટેરિફ વોરને પણ સ્ટાર્ટ થઈ ચૂક્યું હતું. એટલે ઓલરેડી અર્નિંગ સ્લોડાઉન અને અલોંગ વિથ દેટ આઈ કેન સે અનસર્ટન્ટી ઘણી બધી જે ચાલી રહી હતી, તો માર્કેટ એક નર્વસ સ્ટેજમાં ચાલી રહ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક અર્નિંગ્સને મોમેન્ટમમાં લાવવાની કોશિશ હતી ગવર્મેન્ટની, એન્ડ એ લોકો કરી પણ રહ્યા છે. કરીને ડિસેમ્બર ઓનવર્ડ્સ રેટ કટ્સ બી કર્યા છે. પછી આપણે ટેક્સેશનમાં પણ રિલીફ જોયું છે કે ન્યૂ ટેક્સ રેજીમમાં એક હાયર ટેક્સ સ્લેબ સુધી કોઈ તમને ટેક્સ નથી લાગવાનો, તો સેવિંગ્સને બૂસ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. સાઈડ બાય સાઈડ આપણે એ પણ જોયું છે કે જીએસટીમાં પણ એક રિફોર્મ લાવ્યું છે કે એક ફર્ધર કન્ઝમ્પશનને બૂસ્ટ કરવા માટે. અને જે કેપેક્સ જે ગવર્મેન્ટનું લાસ્ટ યર આપણે જોઈએ કે કેપેક્સમાં જે ગવર્મેન્ટનું આઈ કેન સે જે ચાલી રહ્યું હતું મોમેન્ટમ, એ થોડુંક નબળું હતું પહેલા ઇનિશિયલ સ્ટેજમાં. પણ આ વર્ષે આપણે જોવામાં આવ્યું છે કે ગવર્મેન્ટ હેઝ બીકમ વેરી પ્રોએક્ટિવ અને ફટાફટ કેપેક્સનું જે એલોકેશન જે છે એ મોમેન્ટમ સ્પીડઅપ પકડી રહી છે. તો આ બધા જે રિફોર્મ્સના જે બધા મેજર્સ છે ક્યાંક ને ક્યાંક ઇકોનોમીને બેનિફિટ કરશે. બટ યુઝ્યુઅલી જેને 2 થી 3 ક્વાર્ટર લાગી જતા હોય છે આ બધા રિફોર્મ્સના મેજર્સને કન્વર્ટ થતા કોર્પોરેટ પ્રોફિટેબિલિટીમાં. તો કદાચ આજે આવનારો આ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ કદાચ આપણને બહુ મોટો અપટિક નહીં મળે કોર્પોરેટ અર્નિંગ્સમાં, પણ એના પછીનો જે ક્વાર્ટર હશે, દેટ ઇઝ ધ ડિસેમ્બર અને માર્ચ ક્વાર્ટરમાં, ડેફિનેટલી ત્યાં આપણને કોર્પોરેટ અર્નિંગ્સમાં સારું એવું પોઝિટિવ મોમેન્ટમ દેખાશે. બીજી બાજુ આપણે અગર જીઓ પોલિટિકલ ઇસ્યુઝ ને અનસર્ટન્ટીઝ જે બધી ચાલી રહી હતી, ક્યાંક ને ક્યાંક આપણે દેખાઈ રહ્યું છે કે આ અનસર્ટન્ટી જીઓ પોલિટિકલ જે વોર જેવી સિનેરિયો હતી, ક્યાંક ને ક્યાંક એક સ્ટાન્સ જે છે થોડું નબળું પડી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એક વોર વાળી જે સિચ્યુએશન જે હતી બધી એન્ડ થઈ જશે. અને બીજી બાજુ આપણે જે ટેરિફ વોર જે ચાલુ હતું યુએસ તરફથી, અને યુએસ પણ ક્યાંક ને ક્યાંક હવે કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવા રેડી થઈ ચૂક્યો છે. તો ટ્રેડ ડીલ્સ જે પણ થશે એ પોઝિટિવ હશે. અને જો ટ્રેડ ડીલ ન પણ થાય અગર, તો ઓલરેડી માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધું હતું પહેલાથી જ કે ભાઈ ઓવરઓલ એપ્રોક્સિમેટલી 0.5%નું જીડીપીને હિટ આવવાનું હતું. અગર જો ટ્રેડ ડીલ થોડી પણ પોઝિટિવ તરફ વધશે તો કદાચ જે પહેલા ધાર્યા કરતાં ઓછું ઇમ્પેક્ટ હશે ઓવરઓલ જીડીપી પર. તો ઓવરઓલ પોઝિટિવ લાગી રહ્યું છે. આવનારા સમયમાં ડિસેમ્બર અને માર્ચ ક્વાર્ટરમાં નંબર્સમાં સારું એવું પોઝિટિવ મોમેન્ટમ દેખાશે. તો માર્કેટ ડેફિનેટલી અત્યારથી જ એને ચેરિશ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ આપણે સેકન્ડ ક્વાર્ટર એટલે કે જે હવે 10-15 દિવસમાં આપણે નંબર્સ જોઈશું, એમાં બહુ આશા નહીં રાખવી જોઈએ. પણ મે બી એક અહીંયા એક બેઝ બનતો આપણને દેખાશે, અને નેક્સ્ટ 2 ક્વાર્ટર્સ આ વર્ષના એમાં આપણને એક સારી એવી અપમૂવ આપણે જોઈશું. અને માર્કેટ એ એક એને કન્સિડર કરી લીધું છે અને ફેક્ટર ઇન કરી દીધું છે રાધર. પણ અત્યારના જે આપણે જોઈએ, જે ફેડનો રેટ કટ આવ્યો એમાં આજે આઈટી કાઉન્ટર્સમાં સારી આપણે મજબૂતી જોઈ રહ્યા છે. અને આઈટી એઝ અ સેક્ટર જે ડુ નોટ ટચ જેવું હતું, હવે પાછલા અમુક ક્વાર્ટર્સથી આપણે એક એમાં નિવેશ કરવાની હવે સિચ્યુએશન એવી જોઈ રહ્યા છે કે આપણે ચૂઝ એન્ડ પિક કરી શકીએ છીએ. તમે આ સેક્ટરમાં કઈ રીતના નિવેશ કરી રહ્યા છો? કયા વર્ટિકલ્સમાં નિવેશ કરી રહ્યા છો? તો ઓવરઓલ આઈટી સેક્ટરમાં અમારું એલોકેશન રિલેટિવલી સિંગલ ડિજિટમાં જ છે, એટલે બહુ વધારે એલોકેશન અમે રાખ્યું નથી. બટ યસ, ક્યાંક ને ક્યાંક આમાં આપણને એક આઈ કેન સે ટર્નઅરાઉન્ડ જેવું દેખાઈ રહ્યું છે કે ઘણા ટાઈમથી જે સ્લોડાઉન ચાલી રહ્યું હતું ઓવરઓલ આઈટી સર્વિસીસ સાઇડમાં, પ્રોડક્ટ સાઇડ પર નો ડાઉટ પ્રોડક્ટ સાઇડ પર જેટલી બી કંપનીઓ છે એ ઇકોનોમી ડ્રિવન વધારે ચાલતી હોય છે. તો ઇકોનોમી સુધરશે તો પ્રોડક્ટ ઓરિએન્ટેડ જે આઈટી કંપની છે ત્યાં તો તમને મોમેન્ટમ દેખાશે. બટ જે આઈટી સર્વિસવાળી ઇકોનોમી છે, જે નોર્મલી ડેવલપ વર્લ્ડને કેટર કરતી
કરતી હોય છે, જેમાં યુએસ અને યુરોપનું યોગદાન સારું એવું છે. તો અગર જો યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ વગેરે કટ વગરનું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે, તો ક્યાંક ને ક્યાંક થોડુંક આઈ કેન સે બેનિફિટ થશે ત્યાંની કંપનીઓમાં, કે ઓલકાનું એક્સપેન્ડિચર છે એ આઈટી તરફ પાછું વધવાનું સ્ટાર્ટ થઈ શકે છે, ઇન એન્ટિસિપેશન ઓફ કે ડિમાન્ડ ફરીથી નોર્મલાઇઝ થવાનું સ્ટાર્ટ થઈ જાય. તો ક્યાંક ને ક્યાંક બેનિફિટ જે છે આઈટી સર્વિસીસને મળશે. તો એક બાજુ ડેફિનેટલી ગ્રોથવાળો જે એસ્પેક્ટ છે એ ફરીથી મોમેન્ટમમાં આવશે. બીજી બાજુ જે કોન્સ્ટન્ટલી ચેલેન્જ ચાલી રહ્યું છે બીકોઝ ઓફ ધ એઆઈ, કે અગર ઘણા બધા આઈટી સર્વિસીસ સેક્ટરમાં એઆઈએ વધારે પડતી અપર હેન્ડ લઈ લીધો છે, તો ક્યાંક ને ક્યાંક એક બાજુ થોડું ડેમેજ એઆઈના તરફથી થઈ રહ્યું છે, પણ એને ન્યુટ્રલાઇઝ કરવા માટે જો ઓવરઓલ અગર ડિમાન્ડ ફરીથી પિકઅપ થશે, તો ક્યાંક ને ક્યાંક ગ્રોથ જે સ્લગિશ થઈ ગયું હતું આઈટી સર્વિસીસ માટે, જે સિંગલ ડિજિટ પર આવી ગયા હતા, ત્યાં થોડુંક તમને હાયર સિંગલ ડિજિટ કે એના તરફ જઈ શકે છે. અને જ્યારે તમે ઓફકોર્સ તમે અત્યારના તો તમે કહ્યું કે સિંગલ ડિજિટમાં છે, પણ તમે જો તમારું એક્સપોઝર વધારશો તો તમે કયા એરિયાઝમાં વધારે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છો? શું તમે બિગ કંપનીઝ તરફ જ નજર રાખશો, કે કારણ કે બ્રોડર માર્કેટ્સમાં બી ઘણી બધી અત્યારના અવેલેબિલિટી છે કે તમને સારા વેલ્યુએશન પર અહીંયા રોકાણ કરી શકો? કંઈ એવું તમે આઈડેન્ટિફાઈ કર્યું છે? કરન્ટલી અમે મિડ કેપ આઈટી પર વધારે ફોકસ કરી રહ્યા છે, કે અમારી જે સ્ટ્રેટેજીસ પણ હોય છે એ મલ્ટી કેપ અને મિડ કેપ તરફ વધારે હોય છે. તો ક્યાંક ને ક્યાંક અમારે જે રેટ ઓફ રિટર્ન્સ જે અમે એક્સપેક્ટ કરતા હોય છે, જે ક્લાયન્ટો માટે પણ અમારું એક ઓબ્જેક્ટિવ લઈને ચાલતા હોય, તો મિડ કેપ આઈટી પર જ અમારું વધારે પડતી ફોકસ હોય છે કમ્પેર ટુ ધ લાર્જ કેપ આઈટી. હા, ફર્ધર ઓન જે થીમ અત્યારના આપણને જે જોવા મળશે અને જે ચાલી આવ્યો છે, જે કન્ઝ્યુમર ગુડ્સ, કન્ઝમ્પશન, ડિસ્ક્રિશનરી, અને મોર સો ઓવર બિકોઝ હવે 22મી સપ્ટેમ્બરથી આપણે જીએસટીનો જે રેટ કટ આવ્યો છે એમાં ફેરબદલ જોઈશું. આઈ થિંક પેપર્સમાં તો આપણે ઓલરેડી જોવા માંડ્યા છે કે કઈ રીતના આજે જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતું કે કઈ રીતના લોરિયલ, બીજા બધા પ્રોડક્ટ્સમાં કઈ રીતના ઘટાડો થશે. સો હેવિંગ સેડ દેટ, અહીંયા એક કન્ઝમ્પશન વધશે, રાઈટ? કઈ રીતના તમે નિવેશ કરશો? બિકોઝ ઘણા બધા સેક્ટર્સમાં હવે આનો સારો એવો આપણે ફરક જોઈશું, અને એ જ એમથી કે કન્ઝમ્પશન વધે તો આપણી ગ્રોથ સાયકલ આગળ ચાલે, ડિમાન્ડ વધે. તમે ક્યાં નિવેશ કરી રહ્યા છો એમાં, કે કરશો? ડેફિનેટલી આપણે કન્ઝમ્પશનમાં બૂસ્ટ તો મળવાનો જ છે, પણ આમાં કન્ઝ્યુમર બિહેવિયરને અન્ડરસ્ટેન્ડ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે જે બેસિક નેસેસિટી હોય છે એમાં તમે એક જરૂરતથી વધારે તમે કન્ઝમ્પશન નહીં કરી શકો. તમને જેટલી જરૂરત છે તમે એટલું જ કન્ઝમ્પશન કરશો, પણ એમાં થશે શું કે પીપલ વિલ સ્ટાર્ટ મૂવિંગ ટુવર્ડ્સ, એમ કહી શકે, જે જેનરિકથી લોકો પ્રીમિયમ તરફ જવાનું થશે, કે થોડું બ્રાન્ડ કોન્શિયસ વધી જશે, કે અગર આપણા પાસે એક્સ્ટ્રા પૈસા આવે છે તો લેટ અસ કન્ઝ્યુમ અ બેટર બ્રાન્ડ. એટલે ધીરે ધીરે જો લોકોનું જે છે એ બ્રાન્ડેડ તરફ અને પ્રીમિયમાઇઝેશન તરફ એમાં એલોકેશન વધવાનું સ્ટાર્ટ થઈ જશે. બિકોઝ ઓલકા કન્ઝમ્પશન નહીં વધારી શકે, બટ યસ, જે એક્સ્ટ્રા પૈસા હાથમાં આવી ગયા છે દે વિલ મૂવ ટુવર્ડ્સ દેટ ડાયરેક્શન. તો ડેફિનેટલી આજે તારીખમાં જેટલા બી આપણે જે ઓર્ગેનાઇઝ પ્લેયર્સ જે છે માર્કેટના અંદર છે, એમાં તો ડેફિનેટલી તમને એનો બૂસ્ટ દેખાવશે જ કરીને બીકોઝ ઓફ ધીસ કન્ઝમ્પશન. એટલે એક બાજુ આપણે કન્ઝ્યુમર સ્ટેપલ્સની વાત કરીએ તો ત્યાં તમને આ પ્રીમિયમ અને બ્રાન્ડેડ પર વધારે ઓર્ગેનાઇઝ માર્કેટમાં મોમેન્ટમ દેખાશે. બીજી બાજુ અગર આપણે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીની વાત કરીએ તો ત્યાં પણ તમને કન્ઝ્યુમર ડ્યુરેબલ જે સેગમેન્ટ છે ત્યાં તમને મોમેન્ટમ પિકઅપ થતો દેખાશે. સાઇડ બાય સાઇડ હોટલ, ટ્રાવેલ, ટુરિઝમ, હેલ્થકેર પર બી તમારી સ્પેન્ડિંગ જે છે ક્યાંક ને ક્યાંક વધવાનું સ્ટાર્ટ થઈ શકે છે. તો એકવાર લોકો પાસે એક્સ્ટ્રા પૈસા આવશે, પણ અત્યારે વેરી અર્લી સ્ટેજ છે હું કહી શકું છું, કેમ કે જે પણ મેજર્સ લીધા છે હજી ફૂલ ફ્લેજ બેનિફિટ નથી મળ્યો. હજી 1 ક્વાર્ટર જ થયો છે. અગર હું ટેક્સ રિલીફની વાત કરું, જીએસટી તો હજી સ્ટાર્ટ થયું છે, તો બાય ધ ટાઈમ પીપલ સ્ટાર્ટ રિયલાઇઝિંગ કે ઓલકા પાસે એક્સ્ટ્રા કેટલા સરપ્લસ વધી રહ્યા છે, વન્સ દે સી ધ સરપ્લસ કે હાથમાં પૈસા આવી ગયા છે, ધેન દે વિલ સ્ટાર્ટ સ્પેન્ડિંગ. સો ઇમ્પેક્ટ આવતા કદાચ આપણને હજી 1-2 ક્વાર્ટર રાહ જોવી પડશે ઇન ધ કોર્પોરેટ. એટલે સ્પેન્ડિંગ ઇમિડિયેટલી નહીં વધે, બટ યસ, લોંગર રનમાં બેનિફિટ મળશે તમને. અને મે બી દિવાળીમાં કદાચ આપણને દેખાઈ શકે છે, બિકોઝ એવરીબડી સ્પેન્ડ્સ એટ દેટ ટાઈમ, અને પછી ઓફકોર્સ વેડિંગ સિઝન એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. પણ જે રીતના તમે કહ્યું કે એક્સ્ટ્રા કેશ આવશે તો ખરીદી કરશે. આઈ હોપ કે દે ઇન્વેસ્ટ એઝ વેલ. પણ જો ઇન્વેસ્ટ કરવું હોય તો તમે કયા એવન્યુઝ જોઈ રહ્યા છો કે અત્યારના એક મોસ્ટ રિવોર્ડિંગ બની શકે છે જો તમે આજની ડેટમાં ઇન્વેસ્ટેડ છો
કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો? બિકોઝ આપણે માર્કેટ તરફ પણ થોડું ધ્યાન આપવું પડશે, બિકોઝ જેવી રીતે આ કન્ઝમ્પશન વધશે તો એમના સ્ટોક્સ પણ આગળ વધશે, જે રીતના ડિમાન્ડ આવે છે એ લોકોના સ્ટોક્સમાં પણ આપણે ફરક જોઈશું ઓફકોર્સ. અને સાથે કેપેક્સ પણ આપણે ઘણા બધા સેક્ટર્સમાં જોઈ રહ્યા છે. તમે કઈ રીતના સ્ટ્રેટેજી બનાવી છે અહીંયા? યસ, ડેફિનેટલી. અત્યાર સુધી જે લાસ્ટ 4 વર્ષમાં અગર આપણે જોઈએ તો અમારું જે એલોકેશન હતું ને એ ઇન્ડસ્ટ્રીયલ અને કેપેક્સ ઓરિએન્ટેડ સેક્ટરમાં વધારે હતું, કેમ કે કોન્સ્ટન્ટલી જે પુશ આવતું હતું એ ગવર્મેન્ટ તરફથી આવી રહ્યું હતું. અને હવે જે અમે થોડું ઘણું સ્ટાન્સ ચેન્જ કર્યું છે કે કેપેક્સ અને ઇન્ડસ્ટ્રીયલવાળા જે સેગમેન્ટ જે હતા એમાં થોડું એલોકેશન ઘટાડીને કન્ઝમ્પશન ઓરિએન્ટેડ જે સેક્ટર્સ છે ત્યાં અમે ધીરે ધીરે વધારવાનું સ્ટાર્ટ કર્યું છે. નો ડાઉટ કેપેક્સવાળા સેક્ટર બી પોર્ટફોલિયોમાં નો સારો એવો પર્સન્ટેજ એલોકેશન હશે, બટ યસ, કન્ઝમ્પશન એઝ અ થીમ જે છે એમાં અમારું હવે એલોકેશન ધીરે ધીરે વધવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ત્યાં અમને વધારે ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. તો જેમાં આપણા કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીઝમાં તમારા ઓટોસ પણ આવી જાય છે, ડ્યુરેબલ્સ બી આવી જાય છે, અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો આ જે ટ્રાવેલ, ટુરિઝમ, હોસ્પિટલ્સ, હોટલ્સ બધા જ સેગમેન્ટમાં તમારું એલોકેશન અમે ધીરે ધીરે વધારી રહ્યા છે. તમે મેન્શન કર્યું કે હેલ્થ કેરમાં પણ આપણે સ્પેન્ડિંગ આવતા જોઈ શકીએ છીએ, અને હેલ્થ કેર હોય, ફાર્મા હોય, એપીઆઈ હોય, અને હું એમાં હવે ઇન્સ્યોરન્સ પણ લેવા માંગીશ, કારણ કે હવે જે પ્રીમિયમ જે અહીંયા જીએસટી હતો એ ઝીરો કરી દેવામાં આવ્યો છે, એટલે એક એન્કરેજ કરશે કે ચલો એટલીસ્ટ ઇન્સ્યોરન્સ તો તમે લો, બિકોઝ એમાં પેનેટ્રેશન ઓછું છે. કઈ રીતના તમે જુઓ છો આખું એઝ અ સેગમેન્ટ, હેલ્થ કેર એઝ અ સેગમેન્ટ, કે આખું ફાર્મા એઝ અ સેક્ટર, કયા વર્ટિકલ્સ તમને ગમે છે? સો હેલ્થકેર સેગમેન્ટમાં અમારી ફર્સ્ટ ચોઇસ હોસ્પિટલ ચેન હશે. સેકન્ડ ચોઇસમાં ફાર્મામાં તમારું એપીઆઈ અને સીડીએમઓ વાળા જે પ્લેયર્સ છે એમાં આવે છે અમારું. અને પછી થર્ડ સ્ટેજમાં અમે આ ઇન્સ્યોરન્સ કંપનીઝને જોઈએ છે. ઇન્સ્યોરન્સ કંપનીઝ નો ડાઉટ ઇન્સ્યોરન્સમાં મોમેન્ટમ પિકઅપ થશે, પણ હવે એવું થઈ ગયું છે કે જેટલી જરૂરત છે એટલું જ ઇન્સ્યોરન્સ લોકો લઈ રહ્યા છે. ઘણું બધું જે પહેલાં ઇનિશિયલ સ્ટેજમાં મિસ સેલિંગને બધા લોકો ઇન્સ્યોરન્સને ઇન્વેસ્ટમેન્ટને ક્લબ કરીને પહેલાં પૈસા લગાડી લેતા હતા ઇન્સ્યોરન્સમાં, હવે એ નથી રહ્યું. તો હવે જેટલી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમારું ઇન્સ્યોરન્સ એકચ્યુઅલી પિકઅપ અહીંયા દેખાય છે. મેડિકલ ઇન્સ્યોરન્સમાં ડેફિનેટલી હેલ્થકેર ઇન્સ્યોરન્સમાં તમને મોમેન્ટમ વધારે દેખાશે. અને બીજી બાજુ એમ કહી શકીએ છીએ કે જે ફાર્મા જે સેગમેન્ટ છે જે કાફી ઘણું બધું સ્કેટર્ડ છે, જે બધા ડોમેસ્ટિક ફાર્મા કંપનીઝ પણ છે જે ઇન્ડિયન માર્કેટને કેટર કરે છે, અને જે અમુક ફોર્મ્યુલેશન ડ્રગ્સવાળા જે છે જે યુએસ અને યુરોપ માર્કેટને કેટર કરે છે, ત્યાં જે એક અનસર્ટન્ટી ટેરિફના લીધે ચાલતી હતી, તો કદાચ હવે જો ટ્રેડ નેગોશિએશન થઈ જાય છે પ્રોપર વેમાં તો એ અનસર્ટન્ટી પણ ઘટી જશે. તો ઓવરઓલ ફાર્મા ઇઝ લુકિંગ રિલેટિવલી બેટર આ સ્ટેજ પર, અગર જો ટ્રેડ નેગોશિએશન પ્રોપર થઈ ગયા તો ઓવરઓલ આમ કહી શકીએ છીએ કે હેલ્થકેરમાં લગભગ બધા જ સેગમેન્ટ છે ને સારા લાગી રહ્યા છે. અહીંયાથી તમને મોમેન્ટમ કન્ટિન્યુઅસ બેસિસ પર મળતો રહેશે. ઓકે, તો હેલ્થકેરની હેલ્થ પણ આપણને સારી લાગી રહી છે, અને જો આપણે આપણી હેલ્થ સારી રાખવી હોય તો અહીંયા પણ તમે નિવેશ કરી શકો છો, ઇન્સ્યોરન્સ સેક્ટર તરફ નજર રાખી શકો છો. એટલીસ્ટ ઇન્સ્યોરન્સ લેવા માટે આ એક તાકાત તો લેવી જ જોઈએ. પણ એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયા રહેજો અમારી સાથે.
પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ આનંદ રાઠી એડવાઇઝર્સના મયુર શાહ સાથે. મયુરભાઈ, ધ બેકબોન ઓફ ધ માર્કેટ કહો કે ઇકોનોમી કહો કે બેન્કિંગ સેક્ટર, એમાં આખું ફિનાન્શિયલ સેક્ટરની આપણે વાત કરીએ, કારણ કે આજે એમાં સારું એવું આભાસ પણ છે, અહીંયા સારી એવી ખરીદી ચાલી રહી છે, બિકોઝ ઓફકોર્સ ફેડ રેટ કટ આવ્યો છે, તો અહીંયા પણ સેન્ટિમેન્ટ્સ આપણે સારા જોઈ રહ્યા છે. કઈ રીતના તમે અહીંયા સેગ્રિગેટ કરી રહ્યા છો? તમે પ્યોર બેન્કિંગ કાઉન્ટર્સ પર નજર રાખી રહ્યા છો, NBFCs તમને ગમે છે, કઈ રીતના તમે અહીંયા રોકાણ કરી રહ્યા છો? ડેફિનેટલી અમારું એનબીએફસીસ પર વધારે ફોકસ છે કે અમુક વેરી નીશ સ્પેસિફિક સેક્ટર્સને લોકો કેટર કરી રહ્યા છે. તો જે સેક્ટર્સમાં અમને મોમેન્ટમ સારો લાગી રહ્યો છે, તો એ એનબીએફસીસ પર અમારો વધારે ફોકસ છે કે જ્યાં અમને લાગે છે કે ગ્રોથ મોમેન્ટમ ત્યાં સારો એવો આવશે. અપાર્ટ ફ્રોમ દેટ, અગર આજની તારીખમાં એમ જોઈએ તો બેન્કિંગ પણ એક ક્યાંક ને ક્યાંક આપણે કોન્ટ્રા જેવું લાગી રહ્યું છે આપણને, કેમ કે વેલ્યુએશન્સ રિલેટિવલી આઈ કેન સે ચીપર છે કમ્પેર ટુ હિસ્ટોરિકલ એવરેજ પ્રમાણે જોઈએ કે માર્કેટ પણ આજની તારીખમાં ક્યાંક ને ક્યાંક અહીંયા મોમેન્ટમ જે પિકઅપ થઈ રહ્યું છે, તો બેન્કિંગ એઝ અ સેક્ટર પણ એક કોન્ટ્રાપેટ કરીને તમે એમાં નિવેશ કરી શકો છો. પણ અમારું જે કેન સે એક્સપેક્ટેશન, જે અમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે, ક્યાંક ને ક્યાંક અમે એનબીએફસી પર વધારે ફોકસ કરી રહ્યા છે. એમાં તમારા હાઉસિંગ રિલેટેડ એનબીએફસીસ પણ આવી શકે છે ને આ કન્ઝ્યુમર ફાઇનાન્સ રિલેટેડ, કેમ કે અગર કન્ઝમ્પશન એઝ અ થીમ અગર અહીંયાથી પિકઅપ થશે તો આનો મોટો બેનિફિટ જે છે, કેમ કે આજે લોકો પાસે પૈસા આવશે અને દે વિલ લાઇક ટુ સ્પેન્ડ, અને જે થોડું ઘણું ફાઇનાન્સિંગના થ્રુ પણ અગર સ્પેન્ડિંગ થોડું વધારી શકે છે, તો ડેફિનેટલી કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપનીમાં પણ તમને મોમેન્ટમ દેખાશે. ન્યૂ એજ કંપનીઝ, બિકોઝ આજે જોઈએ તો એટર્નલ લાઈક એ બધા જ કાઉન્ટર્સમાં આજે આપણે સારી એવી તેજી જોઈ રહ્યા છે. આપણે જોઈએ છીએ કે એવરી ડે કંઈ ને કોઈ IPOs આવે છે, લિસ્ટ થાય છે. ગઈકાલે આપણે જોયું અર્બન કંપની મેગ્નિફિસન્ટ અહીંયા આપણે લિસ્ટિંગ થતાં જોયું. સો આ એક નિશ બનાવી રહ્યો છે ન્યૂ એજ કંપનીઝમાં, વિચ આર ફ્યુચર ઓફ યંગ કાઉન્ટર્સ ઇન ધ માર્કેટ. કઈ રીતના તમે અહીંયા નિવેશ કરશો? કેટલું પોર્શન ઓફ યોર ટોટલ ઇક્વિટી, ટોટલ પોર્ટફોલિયો તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો, અને કયા એરિયાઝ તમને પસંદ છે? નહીં, ડેફિનેટલી આજની તારીખમાં આપણે એક પૂરું કન્ઝ્યુમર પેટર્ન ને બિહેવિયર છે એ ચેન્જ થતું દેખાય છે, અને એ પણ બેનિફિટ જ છે કન્ઝ્યુમર માટે બી, કેમ કે ક્યાંક ને ક્યાંક અગર આજે કોઈ તમને ઘરમાં બેઠા બેઠા તમને કોઈ વસ્તુ મળે છે, કોઈ સર્વિસ મળે છે, તો તમારો જે ટાઈમ એટલો બચે, યુ કેન યુટિલાઇઝ ધોઝ ટાઈમ ઇન અ મચ મોર ફ્રૂટફુલ મેનર. તો આ એક બહુ મોટો ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ બની રહ્યો છે ઓવરઓલ ઇકોનોમિક ગ્રોથ માટે, જે એન્ટાયર ઈ કોમર્સ વાળા સ્પેસ છે. બટ યસ, એઝ અ ફંડ મેનેજર જ્યારે અમે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, તો અમારો એક મોટો આઈ કેન સે ક્રાઇટેરિયા એવું આવી જતું હોય છે કે નોટ ઓનલી થીમ, અમારા માટે અલ્ટિમેટલી નંબર્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ઘણી બધી આ જેટલી બી કંપનીઓ અર્લી સ્ટેજમાં જ્યારે આવતી હોય છે, તો ક્યાંક ને ક્યાંક ઓલાકાના બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસમાં જોતા હોય છે, તો પ્રોફિટનું કમ્પોનન્ટ ઓછું હોય છે, અને ઘણા કંપનીઓ કેશ બર્ન કરીને પણ કામ કરી રહ્યા છે ઇનિશિયલ ફેઝમાં. હા, ઇફ યુ આર અ વેરી લોંગ ટર્મ ઇન્વેસ્ટર, તમારું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન અહીંયાથી 4-5 વર્ષ કે 10 વર્ષનો છે, તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આ કંપની તમને લાંબા ગાળામાં તમને બેનિફિટ કરીને આપશે. બટ યુ આર ટેકિંગ અ કોલ કે આમાં ઇન્વેસ્ટ આજની તારીખમાં કરવું જોઈએ કે નહીં, કેમ કે વેલ્યુએશન અત્યારે તમે ગણતરી ઇઝીલી નહીં કરી શકો આ બધી કંપનીમાં. પણ ડેફિનેટલી આજની તારીખમાં દે આર બિકમિંગ લાઈક અ ન્યૂ બેકબોન ફોર ધ ઇકોનોમી. જે કન્ઝમ્પશન, આખો જે બિહેવિયર જે ચેન્જ થઈ ગયો છે, અને સ્પેશિયલી ધ યંગ જનરેશન આજની તારીખમાં જે પણ આવી રહ્યા છે, દે આર ડેફિનેટલી યુઝિંગ ધ મેક્સિમમ ઓફ ધીસ પર્ટિક્યુલર થિંગ. તો આ સેગમેન્ટમાં ઓવરઓલ લોંગર ટર્મમાં મોમેન્ટમ તમને કન્ટિન્યુઅસ બેસિસ પર મળશે, અને વેરી સિલેક્ટિવલી તમને આમાં અમુક સારી કંપનીઓ પણ મળી શકે છે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, અને અમે પણ એમાં જે જોઈ રહ્યા છે સિલેક્ટિવલી કે ક્યાં ક્યાં અમે એલોકેશન વધારી શકીએ. બેકબોન ઓફ ધ ઇકોનોમી આપણે કહીએ તો એક જે રાઇઝ થયું છે, શાઇન થયું છે, અને અહીંયા આપણે એક મેગ્નિફિસન્ટ જે આપવું જોયું છે ડિફેન્સ સેક્ટર. કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો? કયા તમને વર્ટિકલ્સ અહીંયા ગમે છે? ઓલ્ધો અહીંયા લોંગ જેસ્ટેશન પીરિયડ હોય છે, પણ જો લાંબા ગાળા માટે જો તમારે અહીંયા કામ કરવું હોય, તો તમે ક્યાં નિવેશ કરશો? ડિફેન્સ ડેફિનેટલી લોંગ ટર્મ સ્ટોરી છે ઇન્ડિયા માટે, અને નેક્સ્ટ 5-6 યર્સ પોઈન્ટ ઓફ વ્યૂથી અગર કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકો છો. ઘણી બધી સ્પેસ છે એમાં, પ્યોર આઈ કેન સે સ્ટાર્ટિંગ ફ્રોમ વેરી સ્મોલ સ્કેલથી કરીને આજે એરોસ્પેસ સુધી અને સ્પેસ સુધી આપણે પહોંચી ગયા છે. તો બધા જ એરિયામાં તમને આમાં ડિફેન્સમાં
મોમેન્ટમ સ્ટ્રોંગ દેખાય છે. મોસ્ટલી જે ઘણી બધી જે પીએસયુઝ છે, મોટા મોટા ઓર્ડર્સ અગર આપણે આજની તારીખમાં જોઈએ તો એ બધી પીએસયુઝ પાસે જ છે. તો કન્સિસ્ટન્સી પણ પીએસયુમાં તમને કદાચ વધારે મળશે. નો ડાઉટ પ્રાઇવેટ પ્લેયર્સ પર બી વેરી સિલેક્ટિવલી એ સેગમેન્ટમાં કામ કરી રહ્યા છે. પણ આજની તારીખમાં જેટલા બી પ્રાઇવેટ પ્લેયર્સ છે એ લોકોનું વેલ્યુએશન જે છે એ રિલેટિવલી હાઈ ઝોન પર ચાલી ગયું હતું ને આપણે એક કરેક્શન પણ એમાં જોયું હતું. પણ હા, આ સ્પેસમાં અગર તમારો લોંગ ટર્મનો અગર ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે તો તમે ડિફેન્સમાં એક એલોકેશન આમ પોઈન્ટ ઓફ વ્યૂથી આમ કહી શકીએ કે આમ બિટવીન 5 to 7% એલોકેશન અગર તમે રાખતા હો ઓવરઓલ પોર્ટફોલિયોમાં તો એમાં કોઈ વાંધો નથી, કેમ કે આ તમને ડેફિનેટલી રિવોર્ડ કરશે. અને કન્ટિન્યુઅસ આપણે જોયા છે કે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ જે છે એ ડિફેન્સ એઝ અ સેક્ટરમાં જઈ રહ્યું છે. નોટ ઓનલી આમ કહી શકીએ ડિફેન્સ આજની તારીખમાં અમુક બધા ક્રિટિકલ સેગમેન્ટ આજની તારીખમાં જે ઇન્ડિયન માર્કેટ માટે ઘણું બધું મહત્વનું છે, તો એવા બીજા પણ સેક્ટર્સ છે જે ત્યાં સેમી કન્ડક્ટર્સ છે. આજે ઘણી બધી કંપનીઓ પણ ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે મેન્યુફેક્ચરિંગ, બિકોઝ આપણે મેન્યુફેક્ચરિંગ તરફ પણ વધી રહ્યા છે અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પર આપણો કન્ટિન્યુઅસ ફોકસ ચાલી રહ્યો છે. તો ઇવન સેમી કન્ડક્ટર્સ પર આપણું ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે. સાયમલ્ટેનિયસલી ડેટા સેન્ટર્સ પર બી આપણે જોઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક ત્યાં પણ ગવર્મેન્ટનો પણ ફોકસ આવી રહ્યો છે. ગવર્મેન્ટ ઇઝ રેડી ટુ સ્પેન્ડ સમ મોર મની એન્ડ પ્રોવાઇડ ઇન્સેન્ટિવ્સ ટુ ઓલ ધીસ એઆઈ અને ડેટા સેન્ટર્સ રિલેટેડ થિંગ. તો આ બધા જે ન્યૂ એજ થીમવાળા જેટલા બી સેગમેન્ટ છે એમાં તમારા એઆઈ, ડેટા સેન્ટર્સ, ડિફેન્સ, પાવર અને પાવરમાં સ્પેસિફિકલી રિન્યુએબલ એનર્જી, આ બધા જ સેગમેન્ટમાં ક્યાંક ને ક્યાંક જે ગવર્મેન્ટનો એક ઇનિશિયેટિવ છે એ કોન્સ્ટન્ટલી પુશ કરી રહ્યો છે અને આ સેગમેન્ટમાં પોઝિટિવ મોમેન્ટમ રહેશે ઓવર. તમે પાવર મેન્શન કર્યું અને અહીંયા આ એક બીજો એક એરિયા છે કે જ્યાં ઘણા બધા ઇનોવેશન, ફ્યુચરિસ્ટિક અપ્રોચ આપણે અત્યારના જોઈ રહ્યા છીએ. ઇકોસિસ્ટમ અત્યારના બિલ્ડઅપ થઈ રહ્યા છે. અગેન અહીંયા પણ એક તમે જે રિન્યુએબલ એનર્જીની વાત કરી, એક લોંગ પીરિયડ આપણે કદાચ જેસ્ટેશન પીરિયડ આપવો પડે. પણ અત્યારની ડેટમાં તમે પાવર એઝ અ સેક્ટરમાં કઈ રીતના નિવેશ કરી રહ્યા છો? તમે પાવર જનરેટિંગ, ટ્રાન્સમિશન, જો આપણે બાયફર્કેટ કરવું હોય તો તમે કઈ રીતના નિવેશ કરશો? ડેફિનેટલી પાવરમાં અમે પાવર કેબલ્સ, ટ્રાન્સમિશન, પાવર રિલેટેડ ઇલેક્ટ્રિફિકેશન અને ઓટોમેશન વાળી બધી કંપનીઓ છે એ બધા જ સેગમેન્ટના બધા જ એરિયામાં ને સાઇડ બાય સાઇડ રિન્યુએબલ્સ એમાં પણ છે ને રિન્યુએબલની ફાઇનાન્સિંગ વાળી જે કંપનીઓ છે એમાં પણ અમારું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. એટલે પાવર એઝ અ સેક્ટર ઇઝ અ લોંગ ટર્મ સ્ટોરી, જ્યાં અમને લાગે છે અરાઉન્ડ 10 to 15% આરામથી તમે મારો એલોકેશન પોર્ટફોલિયો લેવલ પર બી રાખશો તો તમને ડિસઅપોઇન્ટમેન્ટ નહીં થાય. તો યસ, 10 થી 15% તમે તમારો નિવેશ અહીંયા કરી શકો છો. પણ એક લોંગ ટર્મ સ્ટોરી છે. લોંગ ટર્મ આપણે ઇન્વેસ્ટેડ રહેવું પડશે જો તમારે એના ફ્રૂટ્સ જોવા હોય તો. ઓન દેટ નોટ, મયુરભાઈ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.